ઘસારા માટે અથવા ઘસારાને રોકવા માટે ઓપરેશન પણ આપણે કરી શકીએ છીએ. ઓપરેશનના મૂળ બે, જેમ મેં વાત કરી એમ પ્રકાર આવે છે. એક પ્રકારના ઓપરેશન એવા હોય કે જે તમારો ઘસારો આગળ વધતો રોકે, અને બીજા પ્રકારના ઓપરેશન એવા હોય કે જે તમારો ખરાબ રીતે ઘસાયેલા ઢીંચણને નવો બનાવી આપવા માટેની સર્જરી કહી શકાય. આજે આપણે વાત કરીશું ઘસારો રોકવા માટેના ઓપરેશનની. ઘસારો હંમેશા ત્યારે, જેમ પહેલાં પણ વાત કરી હતી, કે ઢીંચણની ગાદી ફાટે અથવા ઢીંચણમાં કોઈ પ્રકારની ઈજા થઈ જાય ત્યારે આપણે ઘસારો વધારે પડતો આગળ વધતો જોતા હોઈએ છીએ. તો જ્યારે પણ તાજી તમારી ગાદી ફાટી હોય, ઢીંચણની અંદરના ભાગમાં નુકસાન થયું હોય, ત્યારે એનું એક પ્રકારે દૂરબીન અથવા આર્થ્રોસ્કોપીથી સર્જરી કરી રિપેરિંગ કરી શકાતું હોય છે. એ પ્રકારની સર્જરી તમારા ઢીંચણનો ઘસારો આગળ વધતો રોકવામાં હેલ્પ કરે. બીજા પ્રકારની સર્જરી કે જેમાં તમારા ઢીંચણ કુદરતી ત્રાંસા હોય છે, એવા દર્દીઓને જો 40ની ઉંમર પછી આ ઘસારો હેરાન કરવા માંડતો હોય તો એમને નાની ઉંમરથી જે હાડકું તોડીને સીધું કરીને પ્લેટ મૂકી શકાય, કે જેથી હાડકું એક રીતે સીધું રહે તો આગળ ઉંમર વધતાની સાથે ઘસારો એમનો આગળ વધતો અટકી શકાય. આ વાત થઈ ઘસારો રોકવાના ઓપરેશન વિશે. આગળ આપણે વાત કરીશું ઘસારો જ્યારે એડવાન્સ લેવલમાં હોય ત્યારે શું કરવું.